અને હવે અન્ય એક વિષય પર વાત કરવી છે કે ટ્રાફિકમાં તણાવનો ટ્રેપ અને અધીરાઈનું ધીમું ઝેર. હાલ જે પ્રકારે રસ્તા ઉપર લાગેલા ટ્રાફિક સિગ્નલ છે તે વિશે વાત કરવી છે. રસ્તા પર લાગેલા ટ્રાફિક સિગ્નલ, માત્ર 30 સેકન્ડનો વેઇટિંગ ટાઈમ, પરંતુ શું આ 30 સેકન્ડ લોકોના મન અને મગજ પર ભારે પડી રહ્યા છે? શું ટ્રાફિકમાં ઉભેલી અધીરાઈ હવે ધીમું ઝેર બની રહી છે? રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન દ્વારા કરાયેલા એક ચોંકાવનારા સર્વેએ અનેક સવાલો ઊભા કર્યા છે. સર્વે એવું કહી રહ્યું છે કે માત્ર 30 સેકન્ડથી વધુ રાહ જોતા 65% લોકો પોતાની ધીરજ ગુમાવી બેસે છે. સતત વાગતા હોર્નથી 74% લોકોને તીવ્ર ગુસ્સો આવે છે અને ટ્રાફિકમાંથી બહાર આવ્યા બાદ પણ 80% લોકો લગભગ 45 મિનિટ સુધી ચીડાયેલા રહેતા હોય છે. બિલકુલ. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું ટ્રાફિક હવે માત્ર રસ્તાની સમસ્યા નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટેનું પણ એક મોટું જોખમ બની ગયું છે. શું કારણ વગર હોર્ન વગાડવાનું ગુજરાતનું કલ્ચર લોકોના મગજ પર ભાર બની રહ્યું છે? અને સૌથી મોટો સવાલ કે આ અધીરાઈથી બચવાનો રસ્તો શું છે? એટલે કે આજે રિપોર્ટ સામે આવ્યો છે મનોવૈજ્ઞાનિક ભવન દ્વારા ટ્રાફિક સિગ્નલને લઈને આ સર્વે કરવામાં આવ્યો, જેમાં ભવનના વડા સાથે આપણે ચર્ચા કરવાના છીએ. પણ અહીંયા જે આ ધીમું ઝેરની જે વાત કરવામાં આવી છે, તેમણે કહ્યું છે કે આપણે જ્યારે સિગ્નલ પર ઊભા રહીએ છીએ ત્યારે સિગ્નલ 30 સેકન્ડ જો બતાવે છે, તો એ જે વેઇટિંગ કરવાનો ટાઈમ છે એ 65% લોકો માટે ત્યાં ધીરજ ખૂટી જતી હોય છે, તેમને તીવ્ર ગુસ્સો આવે છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણે જ્યારે ટ્રાફિકમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે 80% લોકો એવા હોય છે કે જેનો મગજ 45 મિનિટ સુધી ચીડચીડિયો જ રહે છે. હવે આ ટ્રાફિકનો જે માનસિક બોજથી જે 62%ની નિર્ણય લેવાની જે ક્ષમતા છે તેમાં પણ ઘટાડો થવાની વાત કરવામાં આવી છે. આ જ વિશે આપણે વાત કરવાના છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના વડાની સાથે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે જોડાઈ ગયા છે યોગેશ જોગસણ સર. યોગેશભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે આજની આ ચર્ચામાં. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ એવી રીતે વાત કરી શકીએ કે આ આપણને બધાને આપણા રોજિંદા જીવનમાં અસર કરતો પ્રશ્ન છે. સૌથી પહેલા તો આપને પૂછવું છે કે મનોવૈજ્ઞાનિક ભવન દ્વારા જે ટ્રાફિક સિગ્નલને લઈને જે સર્વે કરવામાં આવ્યો છે, આ સર્વે વિશે જાણવું છે અને કેવી રીતે આ સર્વે થયો છે. જે અમારા ભવનની વિદ્યાર્થીનીઓ, 4 વિદ્યાર્થીનીઓ અને અમારા અધ્યાપક ડૉક્ટર ધારા દોશી અને મારા માર્ગદર્શનની અંદર ટ્રાફિક જામ અને સાથે સાથે જે સિગ્નલ ઉપરની જે સમય 30 સેકન્ડ, 60 સેકન્ડ કે 120 સેકન્ડ સુધી જે લોકો ઊભા રહેવાનું થાય છે, ત્યારની એની વાર્તનિક બાબતો હોય છે એ જોવાનો એક પ્રયાસ થયો. અને એની સાથે સાથે એના વર્તનને કારણે એનામાં મનોવૈજ્ઞાનિક અને એના શારીરિક રીતે કેવા ફેરફારો થવાની સંભાવના હોઈ શકે એનું એક આખું નિરીક્ષણ કરવામાં આવ્યું. 2-3 શહેરની અંદર, ખાસ કરીને જામનગર છે, રાજકોટ છે, જુનાગઢ છે, આ 3 શહેરની અંદર અમારી જે વિદ્યાર્થીનીઓ જે છે એ આ સમયગાળાનું એક ખાસ ઓબ્ઝર્વેશન કર્યું. ઓબ્ઝર્વેશનના જે એમને તારણો પ્રાપ્ત થયેલા છે એ તારણોની અંદર એની જે ભ્રુકુટી ચેન્જ થાય, વ્યક્તિના ચહેરાના હાવભાવ ચેન્જ થાય, કે બોડી લેંગ્વેજ જે ચેન્જ થાય, એ ચેન્જ થયેલી બોડી લેંગ્વેજ શું દર્શાવતું હોય એ આખો આ રિપોર્ટની અંદર અહેવાલ સ્વરૂપે આપેલું છે. બિલકુલ. તો એક દ્રષ્ટિએ હાલ આ જે પ્રકારની આપે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જે અભ્યાસ વ્યક્ત કર્યું છે, એના પરથી એક વસ્તુ આપણે કહી શકીએ કે લોકોમાં પેશન્સ લેવલ ઓછું થઈ રહ્યું છે, જે મૂળભૂત કારણ હોઈ શકે. ખાસ કરીને માનસિક સ્થિતિ એ જોવા મળી કે કેટલાક લોકો જે 30 સેકન્ડ કે 40 સેકન્ડ સુધીની જે રાહ જોવાની હોય, એ રાહ જોવામાં એ હોર્ન વગાડવાની જે પ્રવૃત્તિઓ કરે છે એને કારણે લગભગ મોટાભાગના લોકો જે છે એ કંટાળો કે એક પ્રકારની નકારાત્મકતા અનુભવતા હોય છે. ખાસ કરીને પુરુષો છે એ ઘણીવાર આ હોર્ન વગાડવાની કે આવી બાબતોની અંદર એ આક્રમકતા વ્યક્ત કરી અને ક્યાંક એનું જે બીપી છે, બીપીનો કંટ્રોલ એ ગુમાવી દે અને તો એનો જે આપણી સાદી ભાષામાં વાત કરીએ પિત્તો ગુમાવી દે, કોઈની સાથે ઝઘડો કરી બેસે છે. જ્યારે મહિલાઓ જે છે, મહિલાઓનું રિએક્શન એવું આવે છે કે એ મહિલાઓ એના ઝઘડો કરવાને બદલે એ એના શારીરિક રીતે લઈ લે છે અને ઘરે ગયા પછી એને અડધો-પોણો કલાક સુધી માથું દુખતું હોય કે બેચેની જેવો અનુભવ થતો હોય એવું એ અમારા સર્વેની અંદર એ લોકોએ જણાવેલું.
બિલકુલ, એટલે યોગેશભાઈ જે રીતે આપે કહ્યું કે ક્યાંક ને ક્યાંક શારીરિક અસર પણ થઈ રહી છે, તો આવી સ્થિતિમાં જે અસર થતી હોય છે એ કોઈ આગળ જઈને કોઈ મોટા રોગ થવાની શક્યતા કે પછી કોઈ રોગનું શરૂઆત આ જે ચીડચીડિયાપણું હોય છે એના કારણે થઈ શકે? ચોક્કસ કે જ્યારે વ્યક્તિને જે એને મૂળ ગંતવ્ય સ્થાને પહોંચવું છે એ ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી જે યોગ્ય સમયે, અને રસ્તામાં ચોક્કસ પ્રકારના અડચણો આવે છે અથવા તો એને આ પ્રકારે ઊભું રહેવાનું થાય છે, ટ્રાફિક જામ થઈ ગયેલો હોય છે, ત્યારે એ માનસિક રીતે એ જે તે જગ્યાએ ન હોતા એ જે તે સ્થાને પહોંચી જતા હોય, અને એને કારણે એના રસ્તામાં એના વાહન ચલાવવામાં એનું ધ્યાન ઓછું રહેતું હોય છે. માનસિક ગતિ જે છે એ શારીરિક ગતિ કરતાં ખૂબ જ ઝડપી હોય છે, અને એ માનસિક ગતિ અને શારીરિક ગતિનું જે તાલમેલ નથી સર્જાતો, તો એને કારણે પણ એને જુદા જુદા પ્રકારના શારીરિક રોગો અને માનસિક સ્થિતિની અંદર પરિવર્તન આવવાની શક્યતાઓ જે છે ખૂબ વધી જતી હોય છે. એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે લોકો જ્યારે ટ્રાફિકમાં હોય અથવા તો ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય ત્યારે આનાથી બચવા માટે લોકોએ ખાસ શું કરવું જોઈએ? જી, બે પ્રકારની બાબતો હોય છે કે કેટલીક પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં આપણે સુધારો કરી શકીએ એમ છીએ, અને કેટલીક પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં આપણાથી કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે. તો જે પરિસ્થિતિની અંદર માની લો કે 30 સેકન્ડ કે 40 સેકન્ડ સુધી ટ્રાફિક સિગ્નલ જે છે એ બંધ જ છે, તો એ 30 સેકન્ડ કે 40 સેકન્ડ આપણે 2 સેકન્ડ કે 3 સેકન્ડ કે એને આપણે ખુલ્લું કરી શકીએ એમ નથી. એ પરિસ્થિતિ આપણા હાથની વાત નથી. તો પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો સૌથી અગત્યની વસ્તુ છે. અહીંયા લોકોએ 30 સેકન્ડ કે 40 સેકન્ડ કે 60 સેકન્ડ એ ઊભું રહેવાનું છે. આ વાસ્તવિક પરિસ્થિતિનો જો ખાલી સ્વીકાર કરી લે તો પણ એની નકારાત્મક પ્રવૃત્તિ જે છે એની જે અસરો જે છે માનસિક કે શારીરિક અસરો એ થવાની સંભાવના ખૂબ ઓછી થઈ જતી. બીજું કે આ ઊભા હોય છે ત્યારે એ જે પોતાના વાહનો ચાલુ રાખે છે, અને વાહનો ચાલુ રાખે તો એ વાહનોના જે ધુમાડો જે છે એને શ્વાસોશ્વાસમાં જાય છે, તો એની અસર સીધી એના માનસિકતા ઉપર શારીરિક બંને ઉપર પડે છે. તો એ વસ્તુનો પણ એને ખ્યાલ રાખવો જોઈએ. ત્રીજી બાબત એ પણ હોઈ શકે છે કે આપણી આજુબાજુના લોકો જો ઉતાવળા કે બેબાવળા થતા હોય તો એને રિએક્શન આપવાના બદલે આપણે ત્યારે શાંતિથી કોઈ પણ પ્રકારનું રિએક્શન આપ્યા વગર એ ઊભું રહેવું જોઈએ, કારણ કે બીજાની અસંતુલિત માનસિકતાની અસર આપણા સંતુલિત માનસિકતા ઉપર ન પડે એની સૌથી પહેલી જવાબદારી વ્યક્તિની પોતાની હોય છે. કોઈ વ્યક્તિ અસંતુલિત હોય તો એને કારણે મારે અસંતુલિત થવું ન જોઈએ એટલો કંટ્રોલ, એ સ્વકંટ્રોલ જો વ્યક્તિ પોતાના પર રાખે તો પણ ઘણા બધા લોકો એ માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. અને આ પ્રકારના જે કંઈ ટ્રાફિક જામ થાય છે, જે કંઈ સિગ્નલો ઉપર અમુક સમય સુધી જે ઊભું રહેવું છે, ત્યારે એના શારીરિક અને માનસિક બાબતો જે છે નકારાત્મક થવાને બદલે એ સ્થિર રહેશે અથવા તો હકારાત્મક રહેશે. બિલકુલ, પણ યોગેશભાઈ જે રીતે આપે કહ્યું કે જ્યારે પરિસ્થિતિ આવી બનતી હોય છે તો એને એક્સેપ્ટ કરી લેવી જોઈએ, પણ સવારે જ્યારે સમયસર ઓફિસ પહોંચવાની જલ્દી હોય અને સાંજે જ્યારે થાક્યા પાક્યા ઘરે જવાની ઉતાવળ હોય, હવે આ પરિસ્થિતિમાં જ્યારે ટ્રાફિક સિગ્નલમાં અટકાવવાનું થાય તો એ કેવી પરિસ્થિતિ બનતી હોય છે અને ત્યારે માણસ પર શું અસર પડે? ખાસ કરીને જેને એવું કહેવાય છે કે ભાઈ એ ઘરનું કામનું દબાણ હોય કે ઘરે પહોંચવાનું દબાણ હોય, કામ કર્યા પછી થાકેલા હોય, અને ત્યારે તો આવી વિવિધ પરિસ્થિતિઓ હોય છે. એ સર્વેના પેટા પ્રશ્નોની અંદર અમારા દીકરીઓ દ્વારા પૂછવામાં આવેલું કે કેવી પરિસ્થિતિની અંદર તમે સૌથી વધારે એ મુશ્કેલી અનુભવો છો, તો ખાસ કરીને કામનું ભારણ હોય, ઘરે પહોંચવાનું ભારણ હોય, કોઈ ચોક્કસ સમયે એને ત્યાં પહોંચવું છે, આ પ્રકારના જે દબાણો હોય છે ત્યારે વ્યક્તિનું મનસ્થિતિ જે છે સૌથી વધારે એ કપરી બનતી હોય છે, અને એ મનસ્થિતિની સીધી અસર એના શરીરો ઉપર પણ થતી હોય છે. આપણે જાણીએ છીએ કે શરીર અને મન એક સિક્કાની બે બાજુ છે. જેવું મન અનુભવશે એવું શરીર અનુભવશે, અને જેવું શરીર અનુભવશે એવું જ એના મન ઉપર અસરો થવાની સંભાવના વધી જતી હોય છે. યોગેશભાઈ, ગુજરાતમાં કારણ વગર જે હોર્ન વગાડવાનું કલ્ચર છે તેના લીધે શું આવી અસરો જોવા મળી રહી છે, અથવા તો તેની આવનારા દિવસોમાં પણ કેવી વધુ વકરતી અસરો જોવા મળી શકે છે? એ જે બાબત જે છે એ ખાસ કરીને જોવા મળે છે કે એ ઉંમરની અસર એક જોવા મળે છે. ખાસ કરીને જે ટીનએજર્સ છે અને ખાસ કરીને યુવાનો છે જે 22-25 વર્ષ સુધીના જે છે એની અંદર આ પ્રકારની વૃત્તિ એ સૌથી વધારે જોવા મળી છે. એવું એક ઓબ્ઝર્વેશન દ્વારા અમને જાણવા મળ્યું છે કે યુવાનો જે છે એની અંદર અધીરાઈનું પ્રમાણ સૌથી વધારે છે. તો એ અધીરાઈને કારણે એ હોર્ન વગાડે છે, આજુબાજુનું વાતાવરણને વધારે
એ ઘોંઘાટવાળું બનાવે છે અને એ ઘોંઘાટવાળા વાતાવરણને કારણે એ આખા દરેક લોકોનું એ માનસિકતા જે છે એ એના પર અસર થતી હોય છે. તો તમારા માધ્યમ દ્વારા ખાસ કરીને યુવાનો અને તરુણોને એક સંદેશ આપીશ કે જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં હોતી નથી, 20 સેકન્ડ 30 સેકન્ડ કે 60 સેકન્ડ આપણે જ્યારે ઊભું જ રહેવાનું હોય છે, ત્યારે આપણે શાંતિથી ઊભા રહી અને એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું જોઈએ અને એમાં આપણે માનસિક રીતે સંતુલિત રહેવું જોઈએ. હોર્ન વગાડવાથી પરિસ્થિતિ વણસે છે. આપણા હોર્ન વગાડવાથી કંઈ 30 સેકન્ડમાંથી 3 સેકન્ડ નથી થતું. એ તો જે 30 સેકન્ડનો જે સમયગાળો છે જે ગોઠવેલ છે એટલું જ રહેતું હોય છે. તો ત્યારે વ્યક્તિએ પોતાની પરિપક્વતા દાખવવી જોઈએ અને બીજા લોકોને આવા ઘોંઘાટ કરીને હેરાન ન કરવા જોઈએ. બિલકુલ. એટલે યોગેશભાઈ, આ પરિસ્થિતિ તો આમ જોવા જઈએ તો આપણે બધા જ સહન કરતા હોઈએ છીએ અને બધા જ આ પ્રોસેસમાંથી, આ જે ટ્રાફિક સિગ્નલવાળી વસ્તુ છે એમાંથી પસાર થયા હોઈએ અને આપણે પણ ચીડચીડિયા થયા હોય, પણ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ લોકોને શું સંદેશ આપશો આપ? ખાસ એમને એવું સંદેશ, જે લોકો આવા ઘોંઘાટના ને એ બધા અવાજમાં બીજા લોકો, તો એને કહેવાનું કે મેં હમણાં થોડી વાર પહેલાં કહ્યું એમ કે આપણી ચાવી એ આપણી પાસે રહેવી જોઈએ. આપણા મન ઉપર, આપણા શરીર ઉપર કે આપણા ઉપર હક માત્ર ને માત્ર કુદરતે આપણને આપ્યો છે. બીજાના અણગમતા વર્તનને કારણે આપણે ઉશ્કેરાઈ જઈએ અને આપણે સમસ્યામાં સપડાઈ જઈએ તો એ આપણી ખામી છે. બીજાના ન ગમતા વર્તનને કારણે કે એની માનસિકતાને કારણે આપણે આપણા વર્તનની અંદર કે આપણી માનસિકતામાં બદલાવ ન લાવી આપણે સ્થિત પ્રજ્ઞ જે છે એ પરિસ્થિતિની અંદર આપણી જાત સાથે સંવાદ કરી અને 30 સેકન્ડ 40 સેકન્ડ 50 સેકન્ડ જે કાંઈ સમયગાળો હોય એ સમયગાળા પોતાની જાત સાથે સંવાદ કરી અને આવી બધી નકારાત્મકતાથી દૂર રહી અને માનસિક રીતે સ્થિર રહી આપણે આપણું પોતાનું માનસિક સ્વાસ્થ્ય સારું રાખીએ અને અન્ય લોકોને પણ આ સારા માનસિક સ્વાસ્થ્યનું એક ઉદાહરણ પૂરું પાડીએ. બિલકુલ બિલકુલ. યોગેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અહીંયા ટ્રાફિકના એ 60 સેકન્ડ કે પછી 80 સેકન્ડ જે આપણા માનસ પર, આપણા મગજ પર કેટલી અસર કરે છે અને તેના કારણે આપણું જે મગજ છે એ આખો દિવસ ચીડચીડ્યું રહે છે, એની પાછળના કેવા કારણો હોય છે અને શું કામ એ પરિસ્થિતિ બનતી હોય છે એ આપણે યોગેશભાઈ આપણને કહ્યું. પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે એ જે 120 સેકન્ડ હોય કે 180 સેકન્ડ હોય એમાં તમે હળવું સંગીત સાંભળો અથવા થોડા વહેલા નીકળો અને જ્યારે સાંજે તમે જતા હો તો કોઈ પોડકાસ્ટ તમે સાંભળી શકો છો, કોઈ મ્યુઝિક સાંભળી શકો છો અને જ્યારે તમે ટ્રાફિક સિગ્નલમાં ઊભા હો તો એને પસાર કરવાની ઉતાવળને બદલે તમે શાંતિથી ઊંડા શ્વાસ લઈને તમે પરિસ્થિતિને એક્સેપ્ટ કરીને તમે ત્યાં ઊભા રહો તો કદાચ તમારા મગજ પર એ અસર એટલું નહીં કરે. એટલે આ પરિસ્થિતિનો સામનો કેમ કરવો એ પણ આપણને યોગેશભાઈએ કહ્યું. હાલ અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર. નમસ્કાર.